પેશન્ટને આમ કોથળી ભરીને દવા આપી અને કહ્યું કે આમાંની જે આ દરેક ગોળી છે તમારે 30 દિવસ સુધી કલાકે એક ગ્લાસ ભરીને પાણી સાથે લેવાની છે. પેશન્ટે કહ્યું કે ભાઈ આટલી બધી દવા તમે આપી દીધી પણ મને એ તો કહો કે મને રોગ કયો છે. તો એમણે કીધું કે તમને કોઈ રોગ નથી, તમને બસ પાણીની ઉણપ છે. તો ઘણી વખત છે ને તકલીફ કંઈક હોય ને એનો ઈલાજ કંઈક અલગ રીતે કરવો પડે, અને એવી જ રીતે સામગ્રી કંઈક હોય કે જે ઘરના જમતા નહીં હોય તો એને રાંધવી કંઈક એવી રીતે પડે કે જમનારને મજા પડી જાય અને ખબર પણ ન પડે કે આ મને નહીં ભાવતી સામગ્રી છે. અને એવી બધી ટિપ્સ અને ટ્રિક્સનો ખજાનો છે આપણું રસોડું. અને આપણા રસોડાના જે ખજાનામાં આજે ફરી નવા 3 રત્નો ઉમેરાવાના છે, એટલે કે નવી 3 વાનગીઓ ઉમેરાવાની છે. તો એમાં આનલ સૌથી પહેલાં બનાવવાના છે વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં મેથી બાજરીના ઢેબરા. ત્યાર પછી રશ્મિબેન આવશે આપણા રસોડે અને એ બનાવશે સરસ મજાનું દાણાવડીનું શાક. અને ત્યાર પછી 21 વર્ષની ઉજવણીને આપણે કન્ટિન્યુ કરીશું અને એમાં જે ખાસ 21 વાનગીઓ બનાવવાના છીએ એમાંથી આજે બનાવીશું આપણે ગ્રિલ્ડ કોલીફ્લાવર વિથ હમસ એન્ડ ચિમીચુરી. તો ચાલો આ બધી સરસ મજાની રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. હેલો આનલ. હેલો. બાપરે બહુ ડેન્જર વાગ્યું પણ સારું હતું. આજે હું રેડી થઈને આવી છું. ફૂલ રેડી. અને વિન્ટર સ્પેશિયલ તમે બનાવવાના છો એ બી ઢેબરા. યસ. મને બહુ મજા પડે છે ઢેબરા ખાવાની બી, પણ કોઈક વાર હું બહુ કન્ફ્યુઝ હોઉં છું ઢેબરા અને થેપલામાં. સો ઢેબરા યુઝ્યુઅલી ફ્રાઈડ હોય અને ઘણા બધા લોકો આપણા ગુજરાતીમાં ફ્રાય ના કરવા હોય ને તો એને આમ થેપલાની જેમ જાડા વણીને પછી એને શેકે બી ખરી. પણ આઈડિયલી જેમ આપણે મકાઈના વડા કહીએ તો વડા કેવી રીતે ફ્રાય થાય એવી રીતે ઢેબરા પણ ફ્રાય થાય, અથવા તો ઘણા બધા લોકો એને જે મહારાજ સ્ટાઇલ બનતા હોય તેમાં એ લોકો એને શેલો ફ્રાય કરતા હોય પણ એકદમ જાડા હોય. એટલે મેરેજીસમાં જે ઢેબરા મળે વિન્ટરમાં એ શેલો ફ્રાય કરેલા હોય. અને આપણે ઘરે એટલું બધું ઓઇલ ના વાપરવું હોય એટલા માટે આપણે એને વણીને પણ કરતા હોઈએ છીએ, પણ અત્યારે આપણે મહારાજ સ્ટાઇલ જેમ ફ્રાય થતા હોય છે એવી રીતે જ બનાવીશું. ઓકે ચાલો તો સરસ મજાના મેથીના ઢેબરા બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચાલો તો આનલ શરૂઆત કરીએ. કંઈ ભૂલતો નથી શરૂઆત કરવાની પહેલા. બરાબર છે એમ તો કંઈ બાકી નથી. તમને લોકોને ખબર પડે કે શું ભૂલે છે? આ બી કરી દીધું. ના મને એવી ખબર પડી છે કે તું હવે અહીંયા જમવાનું બનાવે છે અને મારે ત્યાં ઊભા રહેવાનું, તો આજે કેમ બોલતો નથી? મને ડર લાગે તમારાથી એટલે મારે કઈ આડું અવડું થયું. પ્લીઝ હો, આજે હું કશું જ નથી બનાવવાની. વાહ. મને આવો મોકો ક્યારે હું છોડું? દર વખતે તું આમ બહુ ત્યાં ઊભો રહીને આમ કહેવાય ડંફાસા મારતો જ. આજે હવે તું આ બાજુ આવીશ, હું નથી જ બનાવવાની. એટલે આમાં કેવું છે કે બીજા બધા એક્સપર્ટ જોડે હું જરા કેમ બનાવી આપું ધીરે, પણ તમારી બીજા સામે બધા ડર તો પટાઈ લે, મને ખબર છે. અહીંયા તો લાકડી વાકડી હાથમાં આવે તો કહેવાય વેલણ લઈને જ ઊભી શું રહેવાની. વાત કરો છો? રે બાપ રે, હું આવો ચાન્સ છોડું જ નહીં હર્ષ. ચલો આવી જાઓ. સાચે? હા હા, હું વેલણ કાઢી લઉં ને, જાડું વેલણ. બાપ રે. ચલો. હા 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 ઓકે બોલો. ચલો સૌથી પહેલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લે, બધા બરાબર છે? બધું અડધું તો કામ મેં તારું કરી દીધું છે. મેથી સાફ કરીને રાખી દીધી છે, ધાણા સાફ કરીને રાખી દીધા છે, બધી પેસ્ટ બનાવીને રાખી દીધી છે. તારે આમે કંઈ કરવાનું નથી. અરે યાર આ આટલું કરી જલ્દી જલ્દી જલ્દી. હા ઓકે યસ. હા બેટર. ચલો હવે પહેલા બાજરીનો લોટ. આને કહેવાય બાજરીનો લોટ દોસ્તો. બધો જ લઈ લેવાનો. બધો જ લઈ લેવાનો છે. ઓકે. હવે જેટલો બાજરીનો લોટ હોય ને એનાથી અડધો ઘઉંનો લોટ. એનાથી અડધો. એટલે આ તો આખું જ ને, અડધી વાટકો ને આ મોટો વાટકો હે ને? બસ બહુ થઈ ગયો. વાહ. હવે બધી જ પેસ્ટ એડ કરી દે. બધી જ પેસ્ટ. શરૂઆત ક્યાંથી કરું? આ આદુ લસણની છે. આદુ આદુ હે ને? ખાલી આદુ, નો આદુ લસણ. હા એટલે આદુ એમ આખું. આ બધી જ નાખી દે. હા મને ગમ્યું, તમે બધું માપ લઈને આવ્યા છો એટલે વાંધો તો નહીં આવે, હું કરી દઈશ. લીલા મરચાની પેસ્ટ. ઓકે. આખી? હા આખી જ. તને એકદમ તીખા ઢેબરા ખવડાવીશ હું. આજે કંઈક ઊંધું થવાનું છે. જો હું બનાવું છું તો આજે ઢેબરા કોણ ખાશે? યસ.
अगर मैंने आपकी जॉब ले ली तो आपको भी मेरी जॉब लेनी पड़ेगी टेस्ट करने वाली. આજે મારો ઇન્સ્યોરન્સ ચેક કરવો પડશે. હવે લસણ તો નાખ. ઓલામાં હા? આદુ જ હતું, ખાલી આદુ લસણ નહોતું. આ લસણ છે ને? હા લસણ. ઓકે લસણ. ચાલો. ખાલી હવે તને તો કઈ ને કઈ ફાયદો નથી એટલે દર્શક મિત્રોને કહી દઉં. લીલું લસણ અગર તમારા ઘરે હોય તો આની અંદર ઘણું બધું લીલું લસણ એડ કરજો. એનાથી ઢેબરાની ફ્લેવર જે છે ને બહુ જ સરસ આવે છે. તું કેમ બહુ જ સાંભળે છે? સરસ આવે છે. હા એટલે હું સમજી જાઉં ને થોડું. હા મેથી ઓકે. કેટલી? નાખી દે બધી જ. ઓહો હો, એમાં નોટંકી કરશે કેટલી. ઓ માય ગોડ. ઓ ચાલો. હવે ધાણા, તમે ખાલી બોલો, બધી ખબર પડે છે હવે મને. કસૂરી મેથી. કસૂરી મેથીને કઈ રીતે નખાય? મને આવડે ને, તમે શીખવાડી દીધું મને યાદ છે. આમ કરવાનું ઓહો હો, બહુ પછી આમ આમ obedient આમ આમ. student હો. હા બસ બહુ ઘસાઈ ગઈ. જોયું બરાબર? હજુ થોડીક નાખ. કસૂરી મેથીથી ફ્લેવર બહુ જ સરસ આવે એટલા માટે. સોરી, હું કોને કહું છું? હું તમને કહી અરે રહી છું. યાર આ તો દિલ તોડીને દગો થઈ જશે મારી કેટલું જોડે. તો ઢોળી દીધું નીચે. બધું એટલે આઈ સાફ એમ છે. શ્યોર કે તું ઘરે જ્યારે કામ કરતો હોય ત્યારે આવું જ હશે. ના ના હું હમણાં એમ જ એટલે સાફ આમ કર્યા. આંટીને બધું જ આમ કહેવાય ને કે કિચન ખરાબ કરીને આપણે બહાર નીકળી જો જવાનું. સાફ ક્યાં છે? કશું છે જ નહીં. તલ નાખો થોડાક જ, પછી ઉપર પણ ચોંટાડવાના તલ. હજુ નાખ. બસ બસ બસ. Okay. અજમો એ બી શોધે છે. અજમો કેવી રીતે નખાય? અજમાને બી એવી રીતે જ કરવાનું ને? હા, હાથની ગરમીથી જ્યારે અજમાને આમ રગદોડીએ ને એટલે એની અરોમા જે છે ને એ હાથની ગરમીથી એકદમ એન્હાન્સ થાય. બસ એટલે એનું ઓઇલ રિલીઝ થાય. બસ હું થોડી વધારે રિલીઝ કરી રહ્યો છું. મરી જાય વધારે કરે તો. યસ. હવે મીઠું. સ્વાદ અનુસાર. યસ, એ તને ખબર પડશે. નાખો. હજુ નાખ થોડું. હજી હા બસ. થોડું નાખ. આની અંદર બધા જ મસાલા એકદમ સ્ટ્રોંગ હોય. ઓકે. એક મિનિટ હજુ હળદર નાખવાની. થોડું ધાણા જીરું નાખવાનું. બોલજો. હળદર હળદર. થોડી ઓછી કર. બસ. ઓકે. પછી કોને શીખવાડી રહી છું? અરે યાર ચાલો. ધાણા જીરું. દાણા જીરું આયરું આજ ને? હા બસ નાખી દે એટલું. થોડું લાલ મરચું થોડુંક જ. ઓલરેડી લીલા મરચા છે જ. અને હવે તને કોઈ આચાર મસાલો દેખાય છે? મેથીનો યસ મસાલો. દેખાય છે ને આયરો. બોલો. આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે મારી મોમનું. Okay. મમ્મી હંમેશા ઢેબરામાં નાખે છે. સો તને મેં સિક્રેટ આપી દીધી મારી. નાખ. ફૂલ. હા નાખ નાખ નાખ. હજુ અચાર મસાલા. એક મોટી ચમચી જેટલો આચાર મસાલો. ડન. હવે દહીં નાખો. બધું. યસ. કેટલું સરસ સજાયું છે જો આને. બહુ જ સરસ સજાય છે. હવે મને હજુ તો બેસ્ટ પાર્ટ છે કે જ્યારે તને ભેગું કરીશ ત્યારે તું કેવી રીતે લોટ બાંધીશ મને એ જોવું છે. અરે રે. ચલો તેલનું મોણ. એ હું કહું એટલું તને નહીં આઈડિયા આવે? બસ નાખ નાખ. આ કેવું તમારી રેસીપી છે ને એટલે અચ્છા તમને વધારે હજુ એક idea. ચમચી. ટોટલ 2 થી 3 મોટી ચમચી લેવાનું છે તેલનું મોણ. બસ. બાકી મારું હવે ઇન્ગ્રેડિયન્ટ ખાંડ. ખાંડ નાખી દે એક મોટી ચમચી. અડધી ખાંડ નીચે પડે છે નાખી દે હવે એટલી. એટલે સ્ટાઇલ છે. બસ હવે મિક્સ કરો. આ તારે હમણાં બધું જશે લોટમાં. બસ. એક તો નખરા કેટલા હોય તમને લોકોને આજકાલ. નખરા આવું બધું કોણ પહેરે? આ જીએનઝી વેર જીએનઝી. જેન્ઝી. ઓકે. આ મને એવું લાગે છે કે સાત તેલ પાલા પડાય મેરા. મને એવું લાગે છે કે તેલ કે પાણી કંઈક ઓછું છે. હા પણ હજુ એને થોડું પ્રોપર આમ બધા મસાલાને આવી રીતે મિક્સ કર. હજુ લોટ એવી રીતે ના બંધાય. અત્યારે બ્રેડ ક્રમ્સની જેમ એને મિક્સ કરવાનો. ઓકે યસ. કોરો લોટ જેટલો બી છે ને એમાં બધો જ મસાલો મિક્સ થઈ જવો જોઈએ. ઓકે. હા હવે લીંબુ નાખ ને એની ઉપર થોડો સોડા નાખ. અને ઉપર સોડા નાખ થોડો કજો સોડા. બસ. લાઈટ નાખ. બસ. હવે પાણી નાખીને લોટ બાંધો. પહેલા સોડા મિક્સ કર. એ તો આખા લોટમાં સોડા મિક્સ જ નહીં થાય. ઓકે. આ કેટલું સરસ કર્યું. વાવ. બસ હવે પાણી તો નાખ. આટલી વારમાં લોટ બંધાઈ ગયો હે. હર્ષ. આમાં કેવું છે કે એક તો તારા ચક્કરમાં હું થોડું- તેલ ગરમ કરવાનું પણ ભૂલી ગઈ. જોયું કેટલું વર્ચસ્વ છે. અચ્છા કેટલું નાખું? હવે બસ થેપલા જેવો લોટ બાંધવાનો. બસ ઢીલો થઈ જાય લોટ. કઈ નહીં એક્સ્ટ્રા નાખી દઈશું ઉપર. આ છે ને એક્સ્ટ્રા વાળું. તમે આવું બધું ના કરતા હો. આ બધું હર્ષ માટે જ ચાલે. બસ હવે થોડું તેલ નાખ અને એને મોઈ લે તેલથી. વાહ. બસ રમાય નહીં લોટથી. રેડી? બોલજો. એકદમ થોડું.
બસ બસ હવે તેલ આખામાં કોટ થઈ જવું જોઈએ. બાય ધ વે તેલ સાઈડમાં નાખવું પડે કે લોટ આખામાં મેં અહીંયા coat થાય. નાખ્યું જો. આ કર. આ તો થોડું એમ સ્ટાઇલ હતી. બસ બેને દબાવાય નહીં, બધું તેલ અંદર જતું રહે, ઉપરથી કોટ થવો જોઈએ લોટ. આમાં કેવું છે કે તેલને ખોટું ના લાગવું જોઈએ ને લોટને બી ના લાગવું જોઈએ કે ભાઈ અમને અડધો મળ્યું અમને ના મળ્યું એમ. એટલે इसके साथ मेरा पाला पड़ा है आज. આટલી વારમાં છે ને મેં બધા જો કેટલું ઢેબરા- સરસ થઈ ગયું. થઈ ગયું. સારું હવે એને રેસ્ટ આપવાનો છે, 10 મિનિટ રાહ જોવાની. ઓકે રૂકી જજો ભાઈ 10 મિનિટ. 10 મિનિટ થઈ ગયા છે આનલ. હવે ઉઠાડી આને. યસ ઉઠ હવે ગઈ. નાના નાના ઢેબરા બનાવવાના છે, એટલે હું તને એક બતાવી દઉં. આજે હું તમને સ્પેશિયલ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપી રહ્યો છું કે ઓહ. આજે તમે કશું હાથ આજે ના મારે બગાડો. હાથ બગાડવાનો જ નહોતો. હા બટ હવે ઇક્વલ સાઈઝના બધા જ બનવા જોઈએ તારી જાણકારી માટે, અને એને થોડા થીક હોય, જાડા હોય ઢેબરા. ઓકે એટલું થયું. પરફેક્ટ. હવે આ બોલમાં પાણી લેવાનું. ઓકે બસ 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 બસ. સો એકચ્યુઅલી આમાં જે તલ હમ. તેલમાં જ્યારે આપણે નાખીએ ત્યારે લગભગ બધા તલ જે છે ને છૂટા પડી જતા હોય. હમ. સો એની એક ટ્રીક બતાવું છું. આ ગોળો વાળ્યો, હમ પછી એને તલમાં આમ રગદોડી દેવાનું ઓકે રફલી, અને પાણીવાળા થોડા હાથ કરીને આને પછી દબાવવાનું, એટલે બધા જ તલ અંદર દબાઈ જશે, અને જે એક્સ્ટ્રા હશે ને એને જાતે જ નીકળી જશે. ઓકે સહેલું છે આ તો. બહુ સહેલું છે. બસ તો ચલો ફટાફટ લાગી જાઓ બધા જ બનાવવા. આ હવેના જે છે ને એ ફક્ત તમારા માટે છે, તમને એકદમ પ્રોપર શેપ, પ્રોપર થિકનેસ, જો એ બધાનું ધ્યાન હવે રાખવામાં આવશે. કેમ કે બરાબર છે. જો હવે બસ હવે જો હજુ પણ શું જો, આ મોટું છે, આ નાનું છે ને આ મોટું છે. 0.1111 પરફેક્શન નો મતલબ શું થાય? કઈ વાંધો નહીં. આનલને તો મારું જે બનાવેલું છે નહીં જ ગમવાનું, પણ તમને ગમતું હશે તો હું આ ફટાફટ બધા વાળી દઉં છું. આઈ નો રેડી થઈ ગયા છે, હવે ફટાફટ ફ્રાય કરીએ. ઓકે સો ફ્રાય કરતા વખતે પહેલાં તેલને એકદમ ગરમ થવા દેવાનું છે, પછી ગેસ ધીમો કરીને પછી એને નાખવાનું છે. એવી રીતે ના નખાય, આ તો કેવું કે ડર લાગે ને એટલે. ધીરેથી, ઉડવું ના જોઈએ તેલ. વાહ આને થોડું પ્રેસ કર. બસ 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 બસ. હવે એને થવા દેવાનું. બસ થઈ ગયા છે હવે આપણા મિત્રો. ટૂંક જ સમયમાં આ પ્લેટમાં આવી જશે. આને ફ્રાય થતાં થોડો ટાઈમ લાગે, બિકોઝ આ બહુ જ જાડા હોય એટલા માટે. થોડો ટાઈમ લાગે, જાડા છે એટલે. બાકી તો આનલ બનાવતા તો ફટાફટ દેતા. મારું થોડું એમ ડાયમેન્શન હલી ગયું છે. ઢેબરા એકદમ સરસ તું જોઈ શકે છે, ક્રિસ્પી થઈ ગયા છે. વાહ. નાના બાળકોને તેલથી દૂર રહેવું જોઈએ. હા હમણાં જેમ ડિસ્ક્લેમર આપ્યું ને તે. હા જેમ હું રહી રહ્યો છું. યસ. સરસ. સો દર્શક મિત્રો, સરસ મજાના મેથીના ઢેબરા મેં બનાવી દીધા છે. અને હવે આનલ એમને ચાખશે અને કહેશે કે હર્ષ વાહ શું બનાવે છે તે. પહેલા સર્વ. હા ઓકે ગરમ સર્વ ગરમ. કરી લઈએ. આ ઢેબરાને ગરમ ગરમ પણ સર્વ કરી શકાય છે, પણ ઠંડા થઈ જાય પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં 3 દિવસથી વધારે નહીં રાખી શકો. અગર તમે થોડા વધારે પતલા બનાવશો વડા જેવા, તો આ જ લોટથી બનાવેલા જે વડા હશે એને તમે ઓછામાં ઓછા 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકશો. હા સર્વ બી મસ્ત કરી દે, આમ પ્રોપર ગોઠવીને. તો પછી બસ તો તું એમાંથી ખાવ, હું આ ટેસ્ટ કરીશ. હવે દોસ્તો, હવે આનંદ આપણે પૂછીશું કેવું લાગ્યું. બહુ જ ગરમ છે પણ. હા આને કટ કરી દઈએ વચ્ચેથી. હા હા હું એ બી સર્વિસ અમારી પાસે અવેલેબલ છે. જો કેટલા ક્રિસ્પી થયા છે. વાહ, એટલે આ બતાવવા માંગતા ને તમે. યસ, અને હા વચ્ચેથી મેં તળ્યા છે એટલે કાચા નથી રહ્યા એવું દર્શક મિત્રોને બતાવવા માંગતી હતી, પણ મેં ખાલી ટ્રીક વાપરી. ટેસ્ટમાં મસ્ત છે. બાય ધ વે સારા બનાવ્યા છે હર્ષે. ઇન્ગ્રેડિયન્ટ્સ મારા હતા. મેથી બાજરીના ઢેબરા બનાવવા માટે જોઈશે સમારેલી મેથીની ભાજી અડધી વાટકી, કસૂરી મેથી 1 ચમચી, બાજરીનો લોટ 1 વાટકી, ઘઉંનો લોટ 1 વાટકી, આદુની પેસ્ટ 1 ચમચી, લીલા મરચાંની પેસ્ટ 1 ચમચી, લસણની પેસ્ટ 1 ચમચી, કોથમીર 2 મોટી ચમચી, તલ 1 મોટી ચમચી, અજમો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી,
લાલ મરચું અડધી ચમચી, આચાર મસાલો 1 મોટી ચમચી, દહીં 2 મોટી ચમચી, તેલ 2 થી 3 મોટી ચમચી, ખાંડ 1 મોટી ચમચી, લીંબુનો રસ 1 ચમચી, સોડા 5 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તલ કોટિંગ માટે અને તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી. મેથી બાજરીના ઢેબરા બનાવવાની રીત. સૌપ્રથમ તાસમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, મેથીની ભાજી, કોથમીર, કસૂરી મેથી, તલ, અજમો, મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું, આચાર મસાલો, દહીં, તેલ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં લીંબુનો રસ અને સોડા ઉમેરી ફરીથી મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી કણક બાંધી તેલથી કેળવી લો. કણકમાંથી લુઓ લઈ પાણીવાળા હાથ કરી લુઆને તલથી કોટ કરી ઢેબરાવાળી ગરમ તેલમાં ઘાટા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ઢેબરા સરસ તળાઈ જાય એટલે તેને લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી બાજરીના ઢેબરા. તો રશ્મિબેન, દાણા વડીનું શાક બનવાનું છે આજે, અને આ દાણાવાળું શાક હોય કોઈ પણ અથવા તો વડીવાળું શાક હોય તો એ ખરેખર ગુજરાતીઓને બહુ ગમે છે ખાવું. યસ. તો અત્યારે આપણે જે વડી બનાવવાના છે, દાણાનો ઉપયોગ કરીને વડી બનાવવાના છે એટલે દાણા વડી છે કે દાણા અને વડી છે? દાણા અને વડી છે. વાવ. કારણ કે વડી બનતી હોય ને તો હંમેશા એવું કરતા હોય આપણે કે શિયાળાની સિઝન હોય કે શિયાળાની સિઝન પતવા આવે એ વખતે આપણે અલગ અલગ પ્રકારની વડી છે જે તાપ હા. સરખો પડે એમાં સૂકવીને તૈયાર રાખતા હોય છે. હા. અને પછી જ્યારે પણ શાક બનાવવું હોય ત્યારે બનાવી લેતા હોઈએ છીએ. Yes. પણ આજે આ શાકની ખાસિયત એ છે કે વડી પણ આપણે એકદમ ફ્રેશ બનાવવાના છીએ. એટલે એકદમ શિયાળુ સ્પેશિયલ શાક થઈ જશે. Yes. ફ્રેશ વડી અને દાણા પણ એકદમ ફ્રેશ. યસ. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરીશું એની? શરૂઆત આપણે વડી બનાવવાથી કરીએ. અત્યારે આપણે મગની મોગર દાળ લઈએ છીએ અને એમાંથી વડી પ્રિપેર કરીશું. અચ્છા. આમાં તમે મગની દાળની જગ્યાએ અલગ અલગ ઘણા બધા પ્રકારની દાળ વાપરી શકો છો. ઇવન છોલે ચણા છે કે દેશી ચણા છે એ Yes. વાપરવા હોય તો પણ વાપરી શકાય છે. પણ જો દેશી ચણા વાપરશો તો એનો કલર છે એ થોડોક બ્રાઉન વધારે થશે. Right. પણ છોલે ચણામાંથી કરશો તો કલર પણ સરસ મેન્ટેન રહેશે અને એની સાથે તમે ઇન્ગ્રીડિયન્ટ જે એડ કરશો એ પણ સરસ રીતે કમ્બાઈન થઈ અને તમે વડી બનાવી શકો છો. ઓકે. અત્યારે 1 કપ પલાળેલી મોગર દાળ લઈએ છીએ, એક મિક્સર જારમાં લઈ લઈએ. એની સાથે 1 નંગ લીલું મરચું સહેજ તીખું હોય એવું લઈએ છીએ. મોટા ટુકડામાં સમારેલું જ લઈએ છીએ કારણ કે આપણે એને હવે મિક્સરમાં ક્રશ જ કરવું છે. યસ. મોટું સમારેલું આદું લઈએ છીએ 1 મોટો ટુકડો અને 3 થી 4 કળી લસણ છે એને પણ સમારી લીધું છે. રાઈટ. સાથે અડધી ચમચી જીરું એડ કરીએ છીએ અને મીઠું પણ સાથે જ એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે. હવે ક્રશ કરતી વખતે આની અંદર આપણે પહેલેથી પાણી નહીં એડ કરીએ, જરૂર પડશે તો જ એડ કરીશું કારણ કે વડી મૂકીએ આપણે સ્ટીમ થવા માટે એ વખતે આપણને વડી મૂકતા ફાવવું જોઈએ. જો રની થઈ જશે તો એનો શેપ પણ બગડી જશે અને સાથે સાથે જ્યારે વડીને આપણે સ્ટીમ થવા માટે મૂકવી હશે ત્યારે એનો શેપ આપણે આપી નહીં શકીએ. જો આ રીતનું હોવું જોઈએ અને સહેજ કરકરું રહેવા દેવાનું, એકદમ સ્મૂથ પેસ્ટ નહીં કરી લેવાની. જો સ્મૂથ પેસ્ટ થઈ જશે તો અગેન જ્યારે આપણે વડીને સ્ટીમ કરીશું ત્યારે એકદમ એનું ટેક્સચર છે એ થોડું ચવડ થઈ જશે. એટલા માટે એક બાઉલમાં કાઢી લઈએ. જો કરકરું રાખવાનું કારણ એ છે કે એક તો જ્યારે આપણે એને રસામાં એડ કરીએ એટલે કે શાક બની જાય પછી આપણે વડીને એડ કરીએ એ વખતે રસાની જે ફ્લેવર છે, જે ટેસ્ટ છે એ પ્રોપર વડીમાં આવી શકે. Yes. અને સાથે સાથે જો એકદમ સ્મૂથ ટેક્સચર થઈ ગયું હશે વાટતી વખતે તો જ્યારે ખાઈશું ને ત્યારે થોડી ચીકાશ પડતી હા. વડી લાગશે. પણ જ્યારે કરકરી વડી આવે તો એ ખાવાની પણ મજા આવે છે. સાચી વાત છે. હવે એની અંદર હિંગ એડ કરી દઈએ ઓકે. અડધી ચમચી, કારણ કે દાળ છે એટલે એની સાથે હિંગ એડ કરીએ તો ટેસ્ટ સરસ લાગે અને ગેસ ટ્રબલ જે થાય છે એ પણ ન થાય. સાથે અજમો એડ કરીએ છીએ અડધી નાની ચમચી. બરાબર. 5 ચમચી જેટલી જ હળદર એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ થઈ ગયું છે. લાસ્ટમાં એની અંદર 5 ચમચી જેટલા સોડા એડ કરીએ છીએ. અચ્છા, એટલે વડી સરસ ફૂલેલી અને સોફ્ટ થાય. હા, અને 1 ચમચી તેલ એડ કરી દઈએ જેથી વડી જ્યારે સ્ટીમ થઈને રેડી થાય ને એ વખતે એ કોરી ન લાગે. બરાબર છે. સ્ટીમરને ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ લગાવી દઈએ. હવે નાની નાની વડી મૂકી દઈએ.
શ્યોર. નોર્મલી જે આપણે સૂકવવા માટે વડી બનાવતા હોય એનાથી મિશ્રણ થોડું ઢીલું રાખવાનું, નહીંતર શું થાય કે જે સૂકવવા માટેની વડી હોય તો આપણે હાથેથી આ રીતે મૂકતા હોઈએ છીએ અને પછી એને તાપમાં સૂકવવાની હોય છે. Yes. જ્યારે આ વડીને આપણે સ્ટીમ કરવાની છે એટલે સ્ટીમ કરતી વખતે જેમ ગરમી મળશે અને સોડા એનું એક્ટિવેશન થઈને કામ કરશે એટલે વડી છે એ થોડી સ્પ્રેડ થશે. રાઈટ. અત્યારે આપણે નાની નાની સાઈઝની વડી બનાવીએ છીએ. Yes. વડીની જગ્યાએ તમારે ઢોકળી બનાવવી હોય તો આ જ મિશ્રણને થાળીમાં પાથરી અને પછી સ્ટીમ કરીને વાપરી શકાય છે. બરાબર. ઢાંકીને એને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. ઓકે. વડી બફાય છે ત્યાં સુધી આપણે શાકનો વઘાર કરી લઈએ. ચોક્કસ. વઘાર માટે સૌથી પહેલાં તેલ મૂકી દઈએ. 2 મોટી ચમચી તેલ લઈશું. આ શાક અત્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ. કુકરની જગ્યાએ સાદા પેનની અંદર પણ તમે આ શાક બનાવી શકો છો, પણ જ્યારે પણ એ રીતે બનાવતા હોય ત્યારે ખાસ એને ચડવાનો સમય છે એ થોડો વધારે થઈ જશે, કારણ કે કુકરમાં ફટાફટ થઈ જાય છે અને પેનની અંદર એ છૂટું વઘારીએ તો ચડતા થોડી વાર લાગે. સાચી વાત છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. વઘાર માટે અડધી ચમચી રાઈ લઈએ છીએ અને અડધી ચમચી જીરું લઈએ. 1 નંગ સૂકું લાલ મરચું અને 1 નંગ તમાલપત્ર લઈએ છીએ. સાથે અડધી ચમચી હિંગ એડ કરીએ. 1 મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ છીએ. સહેજ સાતળી લઈએ. હવે એમાં અડધું નંગ ટામેટું લઈએ છીએ સમારેલું, એ એડ કરી દઈએ. આપણે કુકરમાં વિસલ જ બોલાવી છે એટલે ટામેટાને જસ્ટ મિક્સ જ કરીએ છીએ, કૂક નથી કરતા. બરોબર. હવે એની અંદર 1 કપ વાલોરના અને તુવેરના દાણા મિક્સ લીધા છે. અચ્છા. એ એડ કરી દઈએ. અને જ્યારે પણ તમે દાણાનો વઘાર કરતા હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે એની અંદર થોડું પાણી રહેવા દેવાનું. આમ કરવાથી દાણાનો કલર છે એ મેન્ટેન રહેશે. ઓકે. મસાલા કરી લઈએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. લાલ મરચું લઈએ છીએ 1 ચમચી અને હળદર લઈએ અડધી ચમચી. અચ્છા. સાથે અડધી ચમચી ખાંડ એડ કરીએ છીએ. હલાવી લઈએ. જો અત્યારે આપણે વઘારતી વખતે એની અંદર થોડા પ્રમાણમાં પાણી રહેવા દીધું હતું અને સાથે થોડી ખાંડ એડ કરીએ છીએ. ખાંડ પણ કોઈ પણ પ્રકારના લીલા શાકભાજી હોય એનો કલર મેન્ટેન કરવામાં હેલ્પફુલ થાય છે, એટલા માટે અત્યારે એની અંદર ખાંડ એડ કરેલી છે. એમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈએ. એકવાર હલાવી લઈએ. કોઈ પણ દાણાવાળું શાક હોય રશ્મિબેન, એને રાંધતી વખતે જો આપણે ધ્યાન ન રાખીએ તો દાણા ઘણીવાર બફાઈને થોડા છૂટા જેવા પડી જતા હોય છે અને ઉપરની થઈ જે જાય છે. સ્કિન હોય, હા, એ પણ દાણાની આમ ખુલી જતી હોય છે. તો જે શાકનો લુક સરસ આવવો જોઈએ ને એ નથી આવતો. તો કોઈ પણ દાણાને બાફતી વખતે આપણે શું ધ્યાન રાખવું કે એકદમ આમ એની છાલ પણ ઇન્ટેક્ટ રહે અને આમ લુક પણ એકદમ સરસ આવે? એના માટે એક બહુ સરસ મેજિક મંત્ર છે, હું તને થોડી વાર પછી કહીશ. ઓકે. કુકર બંધ કરી દીધું છે. 2 વિસલ વગાડી લઈએ. શ્યોર. ચેક કરી લઈએ. જો બધા જ દાણાનો કલર એવો ને એવો જ ગ્રીન રહ્યો છે, પ્લસ સરસ કૂક પણ થઈ ગયા છે. યસ. ફરીથી ગેસ ચાલુ કરી લઈએ. વડી પણ સરસ બફાઈ ગઈ છે. યસ. શાકમાં એડ કરી દઈએ. અને તું જોઈ શકે છે કે જ્યારે આપણે વડીને મૂકી હતી બાફવા માટે એના કરતાં સાઈઝ અત્યારે ડબલ થઈ ગઈ છે. થોડું પાણી એડ કરી દઈએ. લાસ્ટમાં એની અંદર 5 ચમચી ગરમ મસાલો એડ કરીએ છીએ. બરાબર. અડધી ચમચી ધાણા જીરું એડ કરીએ છીએ. ધાણા જીરું લાસ્ટમાં એટલા માટે એડ કરીએ છીએ કે કલર છે એનો ચેન્જ ન થઈ જાય. અને જો શરૂઆતથી જ ધાણા જીરું એડ કરી દઈએ ને તો શાકનો કલર કાળો થઈ જતો હોય છે. અચ્છા. હવે 1-2 મિનિટ માટે એને ધીમા ગેસ પર સિજાવા દઈએ એટલે વડીની અંદર સ્વાદ છે એ પ્રોપર ભળી જાય. બરાબર. જો શાકની કન્સિસ્ટન્સી પણ સરસ થઈ ગઈ છે, થોડી થીક થઈ ગઈ છે. એનું કારણ છે કે શાક જ્યારે આપણે કૂક કરીએ છીએ ધીમા ગેસ પર, એટલે કે સિજાવા માટે મૂકેલું હોય એ દરમિયાન વડી થોડી છૂટી પડશે અને એના કારણે કન્સિસ્ટન્સી છે એ થોડી થીક થઈ જશે. અને કોઈ વખત એવું લાગે કે પાણી વધારે પડી ગયું છે અને લિક્વિડ વધારે લાગે છે તો એની અંદર પાણીમાં ઓગળેલો 1 જ ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો. અચ્છા. તો સરસ થીક થઈ જશે. ગરમા ગરમ શાક સર્વ કરીએ. શ્યોર. ઉપરથી થોડા લીલા ધાણા ભભરાવીએ. એકદમ ટેસ્ટી તૈયાર થાય છે, પ્લસ બહુ વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. ફટાફટ તૈયાર પણ થઈ જશે અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે. તૈયાર છે દાણાવડીનું શાક. પરફેક્ટ. દાણાવડીનું શાક બનાવવા માટે જોઈશે વડી માટેનું ખીરું બનાવવા માટે પલાળેલી મગની દાળ 1 કપ, લીલું મરચું 1 નંગ,
સમારેલું આદું 1 મોટો ટુકડો, લસણ 3 થી 4 કળી, જીરું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હિંગ અડધી ચમચી, અજમો અડધી ચમચી, હળદર 5 ચમચી, સોડા 5 ચમચી, તેલ 1 ચમચી. શાક વઘારવા માટે જોઈશે વાલોળ અને તુવેરના દાણા 1 કપ, તેલ 2 મોટી ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, સૂકું લાલ મરચું 1 નંગ, તમાલપત્ર 1 નંગ, હિંગ અડધી ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 મોટી ચમચી, સમારેલું ટામેટું અડધો નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, હળદર અડધી ચમચી, ખાંડ અડધી ચમચી, પાણી જરૂર મુજબ, ગરમ મસાલો 5 ચમચી, ધાણા જીરું અડધી ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. દાણા વડીનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ વડી માટેનું ખીરું બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી મગની દાળ, લીલા મરચાં, આદુ, લસણ, જીરું અને મીઠું લઈ તેને કરકરું ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં હિંગ, અજમો અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી સોડા તેમજ તેલ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી ખીરામાંથી આ રીતે વડી ઉતારી ઢાંકીને 10 મિનિટ માટે સ્ટીમ કરી લો. શાક વઘારવા માટે કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકું લાલ મરચું, તમાલપત્ર, હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ લઈ સાંતળી ટામેટાં ઉમેરી તેને પણ સાંતળી તેમાં વાલોળ અને તુવેરના દાણા, મીઠું, લાલ મરચું, હળદર અને ખાંડ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી ઢાંકીને 2 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં વડી અને પાણી ઉમેરી ગરમ મસાલો અને ધાણા જીરું ઉમેરી બરાબર મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે દાણા વડીનું શાક. રસોઈ ટીઝમાં આજે આપણે વાત કરીશું ચીમીચુરી વિશે. તો ચીમીચુરી જે આપણે નોર્મલી હવે કેફેઝમાં કે રેસ્ટોરન્ટ્સમાં માણીએ છીએ એ બનવાની શરૂઆત 1800ની સદીમાં થઈ હતી આર્જેન્ટિના અને ઉરુગ્વેમાં. આર્જેન્ટિના અને ઉરુગ્વેમાં એક ગાઉચોઝ નામની પ્રજા છે જેને આર્જેન્ટિનિયન કાઉબોયસ કહેવાય છે. એ લોકો ઓપન ફાયર કુકિંગ કરતા અને ત્યાંના જે લોકલ વેજીટેબલ્સ અથવા તો જે પણ સામગ્રીઓ મળતી તેને આ મિક્સચરની અંદર જે ચીમીચુરી અત્યારે ઓળખાય છે આ મિક્સચરની અંદર એ લોકો એને મેરિનેટ કરીને પછી ફાયર પર એને રોસ્ટ કરીને ખાતા હતા. ત્યાર પછી જે બાસ્ક લોકો ત્યાં આવ્યા આર્જેન્ટિનામાં જેને આપણે નોર્ધન સ્પેનના લોકો એટલે કે બાસ્ક લોકો એ લોકોએ આ જે મિશ્રણ હતું એ મિશ્રણને પણ સોસની જેમ ખાવાની શરૂઆત કરી અને સ્પેનથી આવ્યા હતા એટલે એ લોકોની ભાષા એવી હતી કે એ લોકો બોલતા એને સિમિક્સરી એટલે કે મિક્સચર ઓફ મેની થિંગ્સ અને સિમિક્સુરી પરથી શબ્દ પડ્યો ચીમીચુરી અને પછી આપણે ચીમીચુરીને આજે એક સરસ મજાના ડીપ તરીકે માણીએ છીએ અને ખાવાની ખરેખર મજા પડે છે. હવે 21 વર્ષની ઉજાણી કરવાનો સમય ફરીથી થઈ ગયો છે અને એના માટે ખાસ રેસીપી બનવાની છે આપણા રસોડે. તો ચાલો એ બનાવી લઈએ. સો અગેન ઇટ્સ અ સેલિબ્રેશન ટાઈમ. Yes. આપણે જે અલગ અલગ 21 રેસિપીઝ બનાવી રહ્યા છે ધ વર્લ્ડ ક્લાસ વન્ડરફુલ રેસિપીઝ. Yes. તો એ બનાવવાનો સમય થઈ ગયો છે અને આજે તમે જે રેસિપી બનાવવાના છો આ 21 વર્ષ માટે ખાસ સેલિબ્રેશન રૂપે તો એ રેસિપીનું નામ સાંભળીને શરૂઆતથી જ મને એમ હતું કે ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. યસ, વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી ટેસ્ટી રેસિપી. શ્યોરલી. તો ગ્રિલ્ડ કોલીફ્લાવર વિથ હમસ એન્ડ ચીમીચુરી એટલે એક અલગ ફ્યુઝન કોમ્બિનેશન છે. 3 કન્ટ્રીની જે અલગ અલગ રેસિપી છે એ બધાને એક પ્લેટની અંદર આપણે સર્વ કરીશું. વાવ. તો પછી આજે સરસ મજાની રેસિપી છે એને બનાવવાની શરૂઆત કરી દઈએ. હા, જો આ રેસિપી છે ને એમાં ગ્રીલ કોલીફ્લાવર પણ બનશે, હમસ પણ બનશે અને ચીમીચુરી પણ બનશે. Right. એટલે નામ સાંભળીને ઘણાને એવું લાગે કે કંઈક અલગ જ છે કંઈક તો different આ છે. આપણને ભાવશે કે કેમ. એટલે આ રેસિપી છે ને જે ઓરિજિનલ રીતે બનતી હોય ને એમાં થોડા ચેન્જીસ મેં મારી રીતે કરેલા છે. અચ્છા. અને ફ્યુઝન કરતી વખતે ખાસ એ ધ્યાન રાખેલું છે કે આ રેસિપીની અંદર જ્યારે આખું બાઈટ આપણે લઈએ ત્રણેય વસ્તુ કમ્બાઈન કરીને ત્યારે ત્રણેયનો અલગ અલગ ટેસ્ટ પણ આવે અને સાથે સાથે ત્રણેય જ્યારે કમ્બાઈન થઈને ખાઈએ તો બધા જ ટેસ્ટ છે એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે. અને પછી મને થયું કે આ રેસિપી તો આ રસોડે બનવી જ જોઈએ. 100%. તો ચલ, જો શરૂઆતમાં સૌથી પહેલાં તો આપણે ફ્લાવરને કટ કરવાનું છે અને ફ્લાવરને કટ કરવા માટેની એક ખાસ મેથડ છે એ જ રીતે કટ કરવાનું. પહેલાં એની ડંડીનો ભાગ છે એ કાઢી લઈએ.
બરાબર. અને આ રેસીપી માટે જ્યારે ફ્લાવર લેતા હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે ફ્લાવર નાની સાઇઝનું અને એકદમ બંધ ફ્લાવર હોય ને એવું જ લેવાનું. અચ્છા. હવે ફ્લાવરને છે ને આ રીતે કટ કરવાનું છે. ઓકે. આપણને આખો મોટો પીસ મળી શકે ને હા. એ રીતે. એટલે આમ સરસ ફ્લાવરની સ્લાઇસ થવી જોઈએ. Yes. યસ. અત્યારે આપણે એક જ ફ્લાવરને કટની રિક્વાયરમેન્ટ છે એટલે આટલું જ કટ કરીએ છીએ. જો તમારે વધારે પર્સન માટે બનાવવાનું હોય તો 2-3 સ્લાઇસ કરી અને પછી આખું મેરિનેટ કરી રાખવાનું. ઓકે. ફ્લાવર કટ થઈ ગયું છે. હવે મેરિનેશન માટે તૈયારી કરી લઈએ. બરાબર. સૌથી પહેલાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ છીએ. અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છીએ. ઓકે. અડધી નાની ચમચી લસણની પેસ્ટ લઈએ છીએ. થોડું મીઠું લઈએ. બરાબર. અડધી ચમચી મરી પાવડર લઈએ છીએ. ઓકે. અને અડધી ચમચી રેગ્યુલર મરચું લઈએ છીએ, લાલ મરચું. બધું જ મિક્સ કરી લઈએ. હવે જે આપણે ફ્લાવર કટ કરીને રાખેલું છે એ ટોટલી આનાથી કવર થઈ જાય એ રીતે આપણે એની ઉપર સ્પ્રેડ કરીશું. અચ્છા. એટલા માટે જ તેલનું પ્રમાણ છે એ આપણે આગળ પડતું લીધેલું છે. રાઈટ. જો આ રીતે એકદમ ટોટલી મેરિનેશનથી એને કવર કરી લેવાનું છે અને પછી એને લગભગ 10 થી 15 મિનિટ માટે રાખી મૂકવાનું છે. ઓકે. હવે આપણે હમસ બનાવીએ. હમસ છે તને ખ્યાલ છે કે મિડલ ઇસ્ટર્ન રેસિપી છે. Yes. અને હમસ છે ઓલવેઝ ફલાફલ ટાઈપના કોઈ ભજીયા આપણે બનાવતા હોય ત્યારે ખાસ બનાવતા હોઈએ છીએ. ઘણી રેસ્ટોરન્ટની અંદર લવાસ છે કે ડીપ એન્ડ ચિપ્સનું જે પ્લેટર હોય છે Yes. એની અંદર પણ હમસ સર્વ થતું હોય છે. પણ અત્યારે જે આપણે રેસીપી બનાવી રહ્યા છીએ એમાં દરેક ઇન્ગ્રીડિયન્ટ એવા લીધા છે કે જે આપણે હાઉસહોલ્ડ ઘરની અંદરથી જ મળી રહેતા હોય. પ્લસ એવા ઇન્ગ્રીડિયન્ટ છે કે જેને આપણે જે ઓરિજિનલ ઇન્ગ્રીડિયન્ટ હોય ને એને આપણે સબસ્ટિટ્યૂટ કરેલા છે. વાવ. એટલે કોઈ પણ આ રેસીપી જોશે ને એ ઘરે ચોક્કસથી ટ્રાય કરી શકશે. ડેફિનેટલી. હવે હમસ બનાવવા માટે સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ અને સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે છોલે ચણા. ચણાને બાફી લેવાના છે ને બાફતી વખતે મીઠું એડ કરી દેવાનું છે. ઓકે. અત્યારે 1 કપ કાબુલી ચણા લઈએ છીએ. એની સાથે 4 થી 5 કળી લસણ એડ કરીએ અને 1 મોટી ચમચી સફેદ તલ લઈએ છીએ. અત્યારે આપણે થોડુંક જ પાણી એડ કરીશું કારણ કે આની પછી આપણે એની અંદર તેલ એડ કરવાનું છે. અત્યારે ઇઝીલી ગ્રાઇન્ડ કરી શકાય એટલા માટે જ એની અંદર લગભગ 2 ચમચી જેટલું જ પાણી એડ કરેલું છે. બરાબર. અધકચરું વટાઈ જાય એટલે એની અંદર જે આપણે મસાલા એડ કરવાના છે એ કરી દઈએ. ઓકે. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 1 નાની ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ. વાવ. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. અડધી ચમચી મરી પાવડર લઈએ છીએ. બરાબર. અને સાથે 5 કપ જેટલું આપણે સલાડ ઓઇલ લઈએ છીએ. સલાડ ઓઇલ લગભગ બધી જ જગ્યાએ મળતું હોય છે. સલાડ ઓઇલ ન હોય તો તમે આની અંદર તલનું તેલ વાપરી શકો છો. ઓકે. અને તલના તેલની જગ્યાએ જો ઓલિવ ઓઇલ હોય તો એ પણ વાપરી શકાય છે. બરાબર. અત્યારે થોડું એડ કરીએ છીએ, પછી જરૂર પડશે તો બીજું એડ કરીશું. ફરીથી 1 ચમચી જેટલું સલાડ ઓઇલ એડ કરી દઈએ. ઓકે. અને એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની છે. જરા પણ કરકરું ન રહેવું જોઈએ. બરાબર. જો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. યસ. જો હમસનું ટેક્સચર છે ને એ ઓલવેઝ આ રીતનું હોય. હા. એકદમ થીક પેસ્ટ જેવું હોય પ્લસ એની અંદર કણી ન હોય. એકદમ સ્મૂથ ટેક્સચર હોય. એક બાઉલમાં કાઢી લઈએ. શ્યોર. હમસ રેડી છે. ઓકે. હવે બનાવીએ ચીમીચૂરી. યસ. ચીમીચૂરી નામ સાંભળીને એટલે એક્સાઇટમેન્ટ વાળી ફિલિંગ આવી જ જાય કે 100%. કંઈક નવું છે આ. અને બનાવતી વખતે એવું થાય કે ઓહો આ તો બહુ જ ઇઝી છે કારણ કે આની અંદર કુકિંગ પ્રોસેસ નથી પ્લસ એની અંદર બહુ લાંબી પ્રોસેસ બી નથી. જસ્ટ મિક્સ કરો અને ચીમીચૂરી રેડી થઈ જાય છે. Wow. અને ચીમીચૂરી ખાધા પછી તને એવું લાગે કે વાહ આ રેસીપી બહુ જ સરસ છે. અવારનવાર આપણે હવે તો આ રૂટીનમાં બનાવવા જેવી છે. વાવ. તમે મારું ને દર્શક મિત્રોનું એક્સાઇટમેન્ટ લેવલ આટલું કહીને એટલું બધું વધારી દીધું છે તો ચાલો ફટાફટ ચીમીચૂરી બનાવીએ. હા જો ચીમીચૂરી માટે અત્યારે આપણે ધાણા લઈએ છીએ. ઝીણા સમારેલા ધાણા લેવાના છે અને 5 કપ ધાણા લઈએ છીએ. તીખાસ માટે એની અંદર લાલ મરચાં, ફ્રેશ લાલ મરચાં એકદમ ઝીણા સમારીને લઈએ છીએ 2 મોટી ચમચી જેટલા. બરાબર. પછી તીખાસનું પ્રમાણ તમને ઓછું જોઈતું હોય તો ઓછું કરી શકાય છે. 1 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ લઈએ છીએ. બરાબર. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. બરાબર. અને સાથે 1 મોટી ચમચી એની અંદર વિનેગર એડ કરીએ છીએ, વ્હાઈટ વિનેગર. બરાબર. કારણ કે તીખાસને બેલેન્સ કરવા માટે ખટાશ હોવી જરૂરી છે. યસ.
અને સાથે આપણું રેગ્યુલર ઓઇલ એડ કરીએ છીએ 2 મોટી ચમચી. રેગ્યુલર ઓઇલ લેવાનું, પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે સિંગ તેલ કે એવું કોઈ તેલ નહીં લેવાનું કે જેની પોતાની પ્રોમિનન્ટ ફ્લેવરલેસ ઓઇલ હોય એ વાપરી શકાય છે. મિક્સ કરી લઈએ અને આને મિક્સ કરતા હોય ત્યારે આ રીતે ચમચીથી એને સોય પ્રેસ કરી લેવાનું, એટલે બધા ફ્લેવર્સ છે એ એકબીજા સાથે મર્જ થઈ જાય. બરાબર. સાથે થોડો મરી પાવડર એડ કરી દઈએ, લગભગ 5 ચમચી જેટલો. અને હવે વિન્ટરમાં તો ખાસ લીલું લસણ બહુ જ સરસ મળશે, એ પણ આની અંદર એડ કરવું હોય ને તો કરી શકાય, તો એનાથી પણ એક ફ્લેવર સરસ મજાની તૈયાર થઈ શકે. રાઈટ. ચીમીચુરી તૈયાર છે. ઓકે. કોલીફ્લાવર સરસ મેરિનેટ થઈને તૈયાર છે. હવે આને આપણે ગ્રીલ કરી લઈએ. જો અત્યારે એને ગ્રીલ પેનમાં નથી કરતા, કારણ કે જો ગ્રીલ પેનમાં કર્યું ને તો એના જે ગ્રીલ પોઈન્ટ્સ હોય છે એના સાથે ટચ થશે એટલું જ વધારે કૂક થશે. પણ આપણે ફ્લાવરને ટોટલી કૂક કરવાનું છે, એટલા માટે સાદા પેનની અંદર જ એને આપણે ગ્રીલ કરીએ છીએ. ઓકે. તેલ લઈએ છીએ 2 ચમચી જેટલું. બરાબર. હવે ફ્લાવરને પેનમાં લઈ લઈએ. શ્યોર. અને એકદમ ધીમા ગેસ પર જ એને કૂક થવા દેવાનું છે, કારણ કે જ્યારે પણ આ ઇંગ્લિશ રેસીપી ત્યાં બને છે ત્યારે ખાસ એને સ્ટેક કહેવાય છે, અને સ્ટેક જ્યારે પણ બને ત્યારે ખાસ એને 3 મિનિટના રેશિયો સાથે કૂક કરવામાં આવે છે. અચ્છા. એમાં એવું હોય છે કે 3 મિનિટ એક સાઈડ, 3 મિનિટ બીજી સાઈડ, અને 3 મિનિટ માટે એને પ્રોપરલી કૂક થાય ત્યાં સુધી બધી જ સાઈડ ફરાવતા એને કૂક કરવામાં આવે છે. એટલે 3 નો રેશિયો હોય છે. એક રૂલ છે એમ કહીએ તો ચાલે, કે રૂલ પ્રમાણે જ આને કૂક કરવામાં આવે છે. બરાબર. જે મેરિનેશન છે એ થોડું ઉપર ડ્રીઝલ કરી દઈએ. અત્યારે જ ઓલરેડી એટલી સરસ સુગંધ આવે છે ને કે એમ થાય કે ફ્લાવર બની રહ્યું છે. ઘણા લોકો ફ્લાવર નથી ખાતા, તમે જેમ કહ્યું તેમ, પણ આવી રેસીપી હોય તો આઈ એમ શ્યોર કે ફ્લાવર બધા ચોક્કસ ખાશે. યસ. અને આપણે જે 21 વર્ષને 21 ખાસ રેસિપીઝની સાથે ઉજવીએ છીએ, તો મેં એ જ જોયું છે કે દરેક રેસીપી અલગ અલગ વર્લ્ડ વાઇડ સરસ રીતે લોકો આપણે બનાવીએ છીએ અહીંયા, અને એ દરેક રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સને એટલું સાચવીને પસંદ કરવામાં આવે છે કે આપણા ગુજરાતી રસોડામાં એ અવેલેબલ હોય. યસ. અને અહીંયા રીત જોયા પછી એમ ચોક્કસ થઈ જાય કે આ તો સહેલું છે, આ તો આપણે પણ બનાવી શકીશું. એટલે વર્લ્ડ વાઇડ રેસીપીઝ બનાવવાની ને ખાવાની તો મજા પડે જ છે, પણ સાથે સાથે આપણી જે ઇન્ડિયન રેસિપીઝ છે એ પણ જે આપણે આ રીતે ગ્રીલ કરીને બનાવીએ, કે ગ્રીલ પનીર ટિક્કા છે, આ સિવાય અલગ અલગ પ્રકારની જે ચાપ છે, સોયા ચાપ, પછી વેજીટેબલ્સ છે, એ પણ એટલી જ ફેમસ છે. અને જેમ આ રેસીપી બહારની રેસીપી આપણા માટે નવી છે, તેમ બહારના લોકો માટે આપણી સરસ રેસીપીઝ એકદમ ખાસ છે ને નવી છે. ખાસ છે, અને સાથે સાથે એનું અસેપ્ટન્સ પણ એટલું જ મળેલું છે. ઘણી બધી રેસીપી એવી છે કે જે આપણે ફોરેન જઈએ ને તો ત્યાં પણ આપણને એમ થાય કે ઓહો, આ તો રેસીપી આપણે ત્યાંની છે, પણ અહીંયા કેટલી બધી પોપ્યુલર છે. યસ. આ રીતે બધી જ બાજુથી ડાર્ક બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ફ્લાવરને કૂક કરવાનું છે, અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. વચ્ચે એવું લાગે કે ગેસની ફ્લેમ ધીમી છે તે છતાં પણ તેલ ખાસું ગરમ થઈ ગયું છે, તો ગેસ થોડી વાર બંધ કરી દેવાનો. ઓકે. જો બધી જ સાઈડથી સરસ ગ્રીલ થઈ ગયું છે અને પ્રોપર કૂક પણ થઈ ગયું છે. લઈ લઈએ. હવે આ જ તેલની અંદર સાથે 4 થી 5 કળી લસણની એડ કરીએ છીએ, કારણ કે ગ્રીલ થયેલું લસણ છે એ પણ આની સાથે બહુ સરસ લાગે છે. યસ. લસણની દરેક કળી ઉપર બ્રાઉન સ્પોટ આવી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈએ. અત્યારે આપણે એકલું જ તેલ વાપરેલું છે. તેલની સાથે જો તમને પસંદ હોય તો બટર પણ વાપરી શકાય છે. ઓકે. હવે લઈ લઈએ અને ગ્રીલ કરેલું જે તેલ છે એ લઈ લઈએ છીએ. અચ્છા. કારણ કે જ્યારે આપણે એને સર્વ કરીશું ત્યારે એના ઉપર ડ્રીઝલ કરવામાં આ તેલ જોઈશે. ઓહ, ઓકે. કારણ કે ઘણી બધી ફ્લેવર્સ છે એ આ તેલની અંદર જ છે. યસ. રેસીપી સર્વ કરવા માટેના બધા જ કમ્પોનેન્ટ્સ રેડી છે. શ્યોર. સર્વ કરવા માટે સૌથી પહેલાં હમસ લઈએ છીએ. હમસની ઉપર થોડા ચીલી ફ્લેક્સ ભભરાવી દઈએ. બરાબર. થોડું જે આપણે ગ્રીલ કરેલું ઓઇલ રાખેલું હતું એ ડ્રીઝલ કરી દઈએ. વાવ. હવે એના ઉપર ગ્રીલ કરેલું કોલીફ્લાવર મૂકીએ, સાથે લસણની કળી મૂકીએ છીએ, અને હવે એના ઉપર ચીમીચુરી મૂકીએ. ચીમીચુરી પણ આ રીતે રેન્ડમલી જ આપણે એની ઉપર મૂકીશું. ઓકે. હવે આ ડીશને આ રીતે સર્વ કરેલી હોય તો નામ ન કહીએ ને તો
જોઈને જ એમ થાય કે કંઈક નવું છે, કંઈક નવું છે. પણ આ કેવી રીતે બની છે એ જાણવાની ઉત્સુકતા થાય જ 100%. અને ચાખ્યા પછી અવારનવાર બનાવવાનું પણ મન થાય, કારણ કે દરેક ઇન્ગ્રીડિયન્ટ છે એ આપણા રસોડાની અંદર અવેલેબલ છે. Yes. અને જે નથી અવેલેબલ એના સબસ્ટિટ્યૂટ પણ આપણે આપી દીધા છે. એક્ઝેક્ટલી. તો તૈયાર છે ગ્રીલ કોલીફ્લાવર વિથ હમસ એન્ડ ચીમીચુરી. પરફેક્ટ. ગ્રિલ્ડ કોલીફ્લાવર વિથ હમસ એન્ડ ચીમીચુરી આ રસોડે તો બની ગયું છે, અને આઈ એમ શ્યોર કે તમે બધા એકદમ એક્સાઇટેડ છો ને આની રીત લખવા માટે. તો બસ લખી લો એની રીત. ગ્રિલ્ડ કોલીફ્લાવર વિથ હમસ એન્ડ ચીમીચુરી બનાવવા માટે જોઈશે ફ્લાવરને મેરિનેટ કરવા માટે ફ્લાવર 50 ગ્રામ, તેલ 2 મોટી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, લસણની પેસ્ટ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી. હમસ બનાવવા માટે જોઈશે બાફેલા કાબુલી ચણા અડધો કપ, લસણ 4 થી 5 કળી, તલ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, મરી પાવડર અડધી ચમચી, સલાડ ઓઇલ પા કપ. ચીમીચુરી બનાવવા માટે જોઈશે સમારેલી કોથમીર પા કપ, સમારેલા લાલ મરચા 2 મોટી ચમચી, સમારેલું લસણ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, વિનેગર 1 મોટી ચમચી, તેલ 2 મોટી ચમચી, મરી પાવડર 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ ગ્રીલ કરવા માટે, લસણ 4 થી 5 કળી, ચીલી ફ્લેક્સ ચપટી, ગ્રીલ કરેલું તેલ 1 થી 2 ચમચી. ગ્રીલ્ડ કોલીફ્લાવર વિથ હમસ એન્ડ ચીમીચુરી બનાવવાની રીત. સૌપ્રથમ ફ્લાવરને મેરિનેટ કરવા માટે ફ્લાવરને સમારી પ્લેટમાં તેલ, ચીલી ફ્લેક્સ, લસણની પેસ્ટ, મીઠું, મરી પાવડર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી મેરિનેશન તૈયાર કરી ફ્લાવરને તેમાં સરસ કોટ કરી 10 થી 15 મિનિટ માટે મેરિનેટ થવા દો. હમસ બનાવવા માટે મિક્સર જારમાં બાફેલા કાબુલી ચણા, લસણ, તલ અને પાણી લઈ ક્રશ કરી તેમાં મીઠું, જીરું, લીંબુનો રસ, મરી પાવડર અને સલાડ ઓઇલ ઉમેરી ફરીથી ક્રશ કરી હમસ તૈયાર કરી લો. ચીમીચુરી બનાવવા માટે બાઉલમાં કોથમીર, લાલ મરચાં, લસણ, મીઠું, વિનેગર અને તેલ લઈ મિક્સ કરી મરી પાવડર ઉમેરી ફરીથી મિક્સ કરી ચીમીચુરી તૈયાર કરી લો. પેનમાં તેલ લઈ મેરિનેટ કરેલા ફ્લાવરને બધી બાજુથી ગ્રીલ કરી ત્યારબાદ લસણને પણ ગ્રીલ કરી લો. સર્વિંગ પ્લેટમાં હમસ લઈ ઉપર ચીલી ફ્લેક્સ, ગ્રીલ કરેલું ફ્લાવર, લસણ અને ચીમીચુરી લઈ સર્વ કરો. તો તૈયાર છે કોલીફ્લાવર વિથ હમસ એન્ડ ચીમીચુરી. લગભગ એવું બનતું હોય છે કે લીલા વટાણા છે કે તુવેર છે કે પછી કોઈ પણ પ્રકારના ફ્રેશ દાણાને જ્યારે તમે કુકરમાં બાફો છો ત્યારે એ વખતે એની છાલ છે એ છૂટી પડી જતી હોય છે ને દાણા એકદમ મેસી થઈ જતા હોય છે. હવે આવું ન થાય એ માટેનો મેજિક મંત્ર આ રહ્યો. જ્યારે પણ તમારે દાણા બાફવાના હોય ત્યારે કુકરની અંદર તેલ મૂકો અથવા તો પાણીની સાથે જ બાફતા હોય તો ખાસ એની અંદર 1 ચપટી સોડા એડ કરી દો, અથવા તો દાણાને એની અંદર એડ કરતી વખતે એટલે કે કુકરની અંદર એડ કરતી વખતે એની અંદર થોડા પ્રમાણમાં પાણી રાખો. પાણી સાથે જ એડ કરવાથી ટેમ્પરેચર છે એ કંટ્રોલ થશે અને એના કારણે જ દાણા પ્રોપર બફાશે પણ ખરા અને એની છાલ પણ છૂટી નહીં પડે. યાર દોસ્તો, આજની રેસીપી બનાવીને મને તો એકદમ શેફ વાળી વાઇબ આવી ગઈ છે. લાઈક આઈ એમ અ શેફ. અને વિન્ટરમાં વોર્મથ મેળવવા માટે આવી રેસીપી તમારે પણ બનાવવી જોઈએ. અને જ્યારે પણ આવું કંઈક બનાવો ને તો એના ફોટોઝ ફટાફટ લઈ લેજો અને ટેગ કરજો અને રિવ્યૂ મોકલવા ના ભૂલતા આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારો ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.